આપણે જે ગુમાથી જે સિલજ બ્રિજ જાય છે જેનું મતલબ બ્રિજ જોઈ શકો છો બને આમાં કઈ ને અહીંયાથી સાયકલ લઈને જઈએ છીએ અને વાપસ આવીએ છીએ. આગળ કઈ રસ્તો જ નથી આગળ. જેને દિવાલ આડી આવી ગઈ છે. અચ્છા તો આ બધો બ્રિજ બનાવ્યો બરોબર છે તો મતલબ આગળ રસ્તો જ નહીં નહીં, અહીંયા ક્રિકેટ રમીએ જ છીએ અમે બધા. બરોબર. હા, વચ્ચે કોઈ મીડિયા વાળા હતા તો ભાઈ ઇન્ટરવ્યુ લીધું હતું હા હા અમે જતા બ્રિજ બનાવી આપણે છોકરાઓ માટે એ જ છે ને હા એ જ છીએ. અચ્છા તો આપણે સૌ સાંભળ્યું બધાને કે આટલા 80 કરોડના ખર્ચે જે આટલો મોટો બ્રિજ બનાવ્યો તો મતલબ પબ્લિકના પૈસાથી બ્રિજ બન્યો છે નાનકડી ગલી આપણે છે. બધા રૂબરૂમાં આજે જઈને અને એ બ્રિજનું જ્યાં પૂર્ણ થાય છે ત્યાં રસ્તો જ નથી આપણે આજે રસ્તો ત્યાં જોવા જવાનું છે રૂબરૂમાં આગળ જોઈ શકો છો આગળ દિવાલ આવી ગઈ છે હા બ્રિજના છેડે અમે પહોંચી ગયા છે. સામે દિવાલ છે. હવે જે છીએ આપણે જઈને ચર્ચા કરીશું બરોબર. આના આગળ કોઈ પ્લાનિંગ જ નથી કે આગળ રસ્તો કેવી રીતના જશે આગળ તો દિવાલ આવી જાય છે તો મતલબ આપણે આ લોકોનું પ્લાનિંગ કઈ ટાઈપનું છે કોઈ ખ્યાલ જ નથી તો આપણે જોઈ શકો છો કે સામે આ દિવાલ છે અને આની સકડે ગાડી જાય એવું છે તો એક આપણે કહેવા માંગીએ છીએ કે આટલા મોટો બ્રિજ બન્યો 80 કરોડના ખર્ચે એ પછી આપણો બી એક અધિકાર બને છે કે આપણે બી પ્રશ્ન પૂછી શકીએ છીએ ભાઈ આગળ શું કઈ જગ્યાથી રસ્તો જવાનો શું થવાનું અત્યારે તો કોઈ છે જ નહીં કે ભાઈ આગળ બસ આ દિવાલ આવી ગઈ એટલે વાત પતી ગઈ અત્યારની આ પોઝિશન છે આ રહી